હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે એકદમ સરસ બાળકોનું ફેવરેટ ટ્વિસ્ટર પોટેટો। એકદમ નવી જ રીતે આપણે આજે બનાવવાના છે। તમારી પાસે મશીન પણ ના હોય તો પણ તમે ઇઝીલી બનાવી શકશો। તો મેં એના માટે સૌથી પહેલાં અડધી વાડકી મેદો, અડધી વાડકી ચોખાનો લોટ અને અડધી વાડકી કોર્નફ્લાવર લઈને મિક્સ કરી લીધું છે અને એની અંદર ફૂડ કલર નાખ્યો છે ચપટી જેટલો અને મીઠું એડ કરીને આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે એકદમ પતલું એવું બેટર રેડી કરી લેવાનું છે। ફ્રેન્ડ, તમારે આની અંદર જરૂરથી ચોખાનો લોટ એડ કરવાનો છે। ખાલી તમે કોર્નફ્લાવરથી બનાવશો તો તમારો ટ્વિસ્ટર પોટેટો ક્રિસ્પી નહીં બને, તરત થોડી વાર રહીને પછી સોફ્ટ થઈ જશે। તો તમારે એકદમ ક્રિસ્પી અને સરસ બનાવવા હોય તો તમારે જરૂરથી આની અંદર ચોખાનો લોટ એડ કરવાનો જ છે અને એકદમ આપણે સરસ એવું પતલું બેટર રેડી કરી દેવાનું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આવી રીતનું આપણે બેટર રેડી કરી દેવાનું છે। આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને રેડી છે। આવી જ રીતનું તમારે બેટર રેડી કરવાનું છે ફ્રેન્ડ। તો હવે આપણે સૌથી પહેલાં એક પોટેટો લઈ નાની મીડિયમ સાઇઝનો આવે એ લેવાનો છે અને આવી રીતે છોલ્યા વગર જ આપણે છીણી લેવાનો છે અને ચિપ્સ બનાવી લેવાની છે। અને મેં પ્લેટફોર્મ પહેલેથી ધોઈને સાફ કરીને રાખ્યું છે અને મેં ડાયરેક્ટ પ્લેટફોર્મમાં જ ચિપ્સ પાડી લીધી છે અને એક આવી રીતનું જે તમારે ટૂથપીકની લાંબી જે સળી આવે છે એની અંદર તમારે આવી રીતે ચિપ્સને રાઉન્ડ કરીને પછી ફિટ કરી દેવાની છે। એક બાજુ નથી, તમારે ગોળ ફેરવતા ફેરવતા એક રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ એવી રીતે તમારે લગાવતું જવાનું છે। તો તમારી પાસે મશીન નહીં હોય ફ્રેન્ડ, તમે ઇઝીલી આવું બનાવી શકશો। અત્યારે આ ટ્વિસ્ટર પોટેટો ખૂબ જ ચાલી રહ્યો છે અને બાળકોને પણ ખૂબ જ સરસ લાગે છે અને આપણે પણ ખાઈશું તો આપણને પણ બહુ જ સરસ લાગશે। હવે આપણું આ બની ગયું છે અને જે બેટર છે ફ્રેન્ડ, એને આવી રીતે તમારે ઉપરથી રેડીને સરસ બધી બાજુ અંદર સુધી જાય એવી રીતે તમારે કોટિંગ કરી લેવાનું છે। તમારે આવી રીતે બેટર વાડકામાં જ કે કંઈ બાઉલમાં જ બનાવવાનું છે તો તમે આવી રીતે ઇઝીલી એને એડ કરી શકશો। તો તમે બહુ મોટું વાસણમાં બનાવશો તો તમારે પછી બેટર વધુ બનાવવું પડશે। તો આપણું આ બની ગયું છે અને મેં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું ફ્રેન્ડ। તો તમારે આવી રીતે ઉપર તેલ રેડવાનું અને પછી ઉલટ પુલટ આવી રીતે કરીને સરસ ધીમા તાપે, એકદમ ધીમા તાપે આને 5 મિનિટ જેટલું લાગશે ટાઈમ અને થવા દેવાનું છે। એકદમ ક્રિસ્પી અને સરસ બની જશે। તો આપણા પોટેટો બની ગયા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ ક્રિસ્પી અને સરસ આપણા પોટેટો રેડી થઈ જાય છે। તો હવે આપણે આની ઉપર મસાલાને એવું એડ કરી દઈશું। તો મેં આની ઉપર ચાટ મસાલો થોડો એડ કર્યો છે। તમારી પાસે પેરી વેરી મસાલો હોય તો તમે એડ કરી શકો છો। પછી આપણે આની અંદર મિક્સ હબ જે આવે છે પિઝા ઉપર આપણે એડ કરીએ છીએ, મિક્સ હબ એ એડ કર્યા છે। એનો મસાલો આવે છે ફ્રેન્ડ, રેડી જ મળે છે તો તમારી પાસે હોય તો તમે એડ કરી દેવાનો। અને પછી મેં એની ઉપર મેયોનીઝથી ગાર્નિશ કરીને સર્વ કર્યા છે। તો ફ્રેન્ડ, રેડી છે આપણા ક્રિસ્પી અને કરારો એક નવો જ નાસ્તો। તો ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।